વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે પાલિકાની દબાણ શાખાની ટીમ વિવાદમાં આવી હતી। ભગવાન ગણેશજીની મૂર્તિઓ કચરામાં ફેંકી દીધી અને છાણી ટીપી 13 વિસ્તારમાંથી મૂર્તિકારોની મૂર્તિ કરી હતી જપ્ત। 3 ડમ્પર ભરી જપ્ત કરેલી મૂર્તિઓ ફેંકતા વિવાદ સર્જાયો હતો। અટલાદરા ખાતે કચરામાં મૂર્તિઓ ફેંકતા પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો, ત્યારે સ્થાનિક યુવાનોએ મૂર્તિઓને કચરામાંથી કાઢી નિકાલ કર્યો હતો। તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો। જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે। જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે। આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં। જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે। અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું। ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા। એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે। વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે। અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ। રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય। તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય। તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે। આ અમારા દિલથી હાય લાગે છે। જય ગણેશ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર, ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા। એટલી ગંદી સ્મેલ આવે છે, દુર્ગંધ અહીંયા ફેલાય છે। એવી ગંદી જગ્યાએ 3 ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવ્યા છે, અહીંયા ફેંકવામાં આવી છે, રીતસરની નાખી દીધી છે। તો જે રીતના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તો આવા મેયર, આવા ચેરમેન, આવા કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું છે અને જેણે હુકમ કર્યો છે એવા અધિકારીને પણ ડિસમિસ કરવો જોઈએ। હિન્દુઓનો તહેવાર જ્યારે આવતું હોય, હિન્દુત્વની વાતો કરતા હોય અને હિન્દુના તહેવાર સમયે જ આવું ગણપતિ દાદાના મૂર્તિઓને ફેંકવાનું જ્યારે કૃત્ય કરતા હોય, ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે। તમામ વડોદરા શહેરની જનતાને અમારી વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ મતદાન કરવા જાઓ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે। આવા ગણપતિ દાદાને જ્યારે તહેવારના સમયે